પોલીસ ગાડીઓના સાયરનથી પાટણના માર્ગો ગુંજ્યું। પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। તો બીજી તરફ રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે વિશાળ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી રૂટનું નિરીક્ષણ કર્યું હતું। પાટણ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈએ જગન્નાથ મંદિરથી રથયાત્રાના પરંપરાગત રૂટનું નિરીક્ષણ કર્યું હતું। પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરતા ગાડીઓની સાયરનની વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પોલીસની 20 જેટલી ગાડીઓ એકી સાથે નીકળતા શહેરીજનોને આ નજારો જોવા ઘરની બહાર દોડી આવ્યા હતા। જિલ્લા પોલીસ વડાએ ફ્લેગ માર્ચ પહેલા જગદીશ મંદિર તરફ જઈને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા, ત્યારબાદ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું। પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈએ જણાવ્યું હતું કે રથયાત્રા માર્ગનું નિરીક્ષણ કરવામાં 30 અધિકારીઓ અને 500 જેટલી પોલીસ દ્વારા રથયાત્રાના સમગ્ર 6 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ડ્રોન કેમેરાથી મોનિટરિંગ પણ કરવામાં આવશે, તેમજ જે વિસ્તારોમાં લાઇટનો અભાવ છે તેવા વિસ્તારોમાં એક્સ્ટ્રા લાઇટ મૂકવામાં આવશે, તો સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરાશે, તેમજ આ વિસ્તારોમાં એક્સ્ટ્રા લાઇટ પણ મૂકવામાં આવવાનું હોય તેવું એસપી વસંતભાઈ નાઈએ જણાવ્યું હતું। પાટણ શહેરમાં આગામી શુક્રવારે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નીકળવાની છે। તેના ભાગરૂપે આજે પોલીસ રૂટ ઉપર પેટ્રોલિંગ કરી રહી છે। સમગ્ર બંદોબસ્ત છે તેને ગોઠવી દેવામાં આવ્યો છે। લગભગ 30 જેટલા અધિકારીઓ અને 500 જેટલી પોલીસ આ બંદોબસ્તમાં જોડાવાની છે। ઉપરાંત અમે ડ્રોનથી એનું મોનિટરિંગ કરવાના છીએ। જે રસ્તા પર ડાર્ક સ્પોટ છે, લાઇટનો અભાવ છે, ત્યાં અમે એક્સ્ટ્રા લાઇટ પણ મૂકવાના છીએ અને જ્યાં જરૂર જણાશે ત્યાં સીસીટીવી કેમેરા પણ અમે આનું આયોજન કરી રહ્યા છીએ। અને આજે સમગ્ર રૂટ ઉપર પોલીસ પેટ્રોલિંગ કરી અને બીજી કોઈ જરૂરિયાત હશે તો એને પણ અમે જે કંઈ બ્રાન્ચ છે, શાખાઓ છે, વિભાગ છે, એને જાણ કરીને આજે અમે એની પૂર્ણ કરાવશું। સમગ્ર રૂટ કેટલા કિલોમીટરનો છે સાહેબજી? સમગ્ર રૂટ જે છે એ 6 કિલોમીટર લાંબો રૂટ છે। સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ ખાસ પેટ્રોલિંગ? સંવેદનશીલ વિસ્તારમાં બહુ નાનો વિસ્તાર આવે છે, ત્યાં અમે આ વખતે સીસીટીવી કેમેરા મૂકવાના છીએ અને ત્યાં થોડોક રાતનો સમય પણ થવાનો છે, એટલે અલગથી લાઇટની પણ વ્યવસ્થા અમે ત્યાં કરી છે।